आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। મોરબી માળિયા ચોકડી પાસે આવેલ વિશાલ પેકેજિંગમાં રહેતા પ્રજાપતિ જયેશભાઈ જયંતિભાઈ તેમના પત્ની ભાવિસાબેન 10 વર્ષના ધ્રુવ ઉર્ફે કાનો જે સાવકી માતાને ઉર્ફે કાનો ન ગમતો હોવાથી નવડાવવાના બહાને નર્મદા કેનાલ લઈ ગયા હતા અને કેનાલમાં ધક્કો મારીને ફેંકી દેતા પોલીસે સતત 3 દિવસથી શોધખોળ હાથ ધરી। ત્યારે હળવદ પોલીસના પીઆઈ પીએ દેવાકિયા, પીએસઆઈ રાધિકાબેન રામાનુજ તેમજ નગરપાલિકાના સ્ટાફ, કામદાર અને સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફના માણસો સતત 3 કલાક નર્મદા કેનાલના પાણીમાં ખાલી કરીને બાળકની શોધખોળ હાથ ધરી હતી। ત્યારે રવિવારે પરોઢિયે નર્મદા કેનાલના સાયફરમાંથી લાશ મળી આવી હતી। ત્યારે હળવદ પોલીસે ખોવાયેલ લાશનો કબજો લઈને હળવદની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી। ત્યારે ફરજ પરના ડોક્ટરે અશ્વિનભાઈ આદ્રોજાએ લાશની તપાસણી કરતા લાશ કોવાયેલી હોવાથી રાજકોટ ફોરેન્સિક લેબમાં મેડિકલ કોલેજ ખાતે પીએમ માટે મોકલી આપી હતી। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।